હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ દક્ષિણ પશ્ચિમ દક્ષિણના પવનો ફૂંકાઈ રહ્યા છે, ત્યારે આગામી 7 દિવસ એટલે કે 13મી ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદની કોઈ આગાહી નથી. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાન કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડ્યો હતો. વધુમાં માહિતી આપવામાં આવી હતી કે દરિયાઈ સપાટી પરનો મોન્સૂન ટ્રફ હવે ફંટાયો હોવાથી ગુજરાતમાં વરસાદની નહિવત અસર જોવા મળશે. અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો 63.84% વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો 55.79% વરસાદ વરસ્યો છે, જ્યારે સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 67.73% વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ હવામાન વિભાગે આ મહિનાની 12 તારીખ સુધી ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ ચાલુ રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. આજે અરુણાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ સહિત પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે.